નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, રોટલી કમાવી એ મોટી વાત નથી, પણ પરિવાર સાથે બેસીને ખાવી તે મોટી વાત છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને પંચાંગ વિશે જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે, દિવસ અનુકૂળ જાય છે. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 11 ફેબ્રુઆરી 2026, 11/2/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની નવમી છે. નક્ષત્ર અનુરાધા, યોગ વ્યાઘાત અને કરણ ઘર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ. આજનો દિવસ છે તે અમૃત સિદ્ધિ યોગ છે. બુધ અનુરાધા અમૃત સિદ્ધિ યોગ કહેવાય છે. સવારે 10:51 સુધી આ યોગ રહેવાનો છે. આજે સ્વામી સમર્થ શ્રી રામદાસની પણ જયંતિ આજે ઉજવાશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ફર્શ ફ્લોરિંગ વિશે, કે જે ખૂબ જરૂરી છે અને સમજ, કારણ કે આખું જે ઘર છે તે આધાર તો તેનો એક જ છે, તે છે ફ્લોરિંગ, ફર્શ. ઘણીવાર એવું બનતું હોય છે કે ચમકતા કલરો હોય છે, રંગો હોય છે, તે સારા દેખાતા હોય છે, પણ એનો પ્રભાવ અનુકૂળ નથી હોતો. એટલે દરેક દિશા પ્રમાણે, તત્વો પ્રમાણે જો રંગ પ્રમાણે કરવામાં આવે તો તેના માટે એ સારું કહેવાતું હોય છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે હલકા રંગો જે છે, ચમકતા રંગો છે, તે બધા જે છે તે ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઈશાન દિશા તરફ રાખવામાં આવે તો એ વધારે સારું છે. ઘણીવાર આરસ એટલે માર્બલનું ફ્લોરિંગ ઘણા બધા કરતા હોય છે, પણ બને ત્યાં સુધી ઘરની અંદર નિવાસ સ્થાનમાં કરવું એટલું અનુકૂળ નથી કહેવાતું. હા, તમારા ઘરમાં મંદિરની જગ્યા હોય તેમાં તમે આરસનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો, અથવા તમે જગ્યા અલગ રૂમ બનાવ્યો હોય ભગવાનના પૂજા માટેનો, તો ત્યાંનું ફ્લોરિંગમાં પણ અથવા ત્યાંની વ્યવસ્થામાં પણ આરસનો ઉપયોગ કરી શકાય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરીશભાઈ છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, પ્રશ્ન મારા માટે જી, જન્મ તારીખ શું છે? 27/8/1961. જન્મનો સમય? રાતના 10:46. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા બે પ્રશ્નો છે. જી. હલો. હા, હલો. હા, આપનો અવાજ આવી રહ્યો છે, પ્રશ્ન જણાવો. હા, પહેલો પ્રશ્ન છે, મારે મકાન છે ફ્લેટ, છેલ્લે 20-25 વર્ષ જૂનું છે. હવે મારે નવું મકાન કે ફ્લેટ લેવાનો છે, તો એના યોગ ક્યારે છે એ જણાવશો. બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, મારા પત્નીનું આજથી 5 વર્ષ પહેલા અવસાન થયેલું છે, તો મારા શાળા ને સારું ભાઈ જે સંબંધ લાગતા નથી, તો એનો ઉપાય. સારું, બંને પ્રશ્નો જવાબ જોઈ લઈશું. સૌથી પહેલાં આપના ઘર બાબતનું છે કે નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો કેવા યોગ બની રહ્યા છે અને છે કે નહીં. મેષ લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 ચાલી રહી છે, માટે થોડુંક શનિના ઉપાય પહેલાં કરી લેજો. ઘર એ શનિ મહારાજ જ કહેવાતા હોય છે. હા, ચોક્કસપણે શનિ મહારાજ સારું ઘર આપતા હોય છે. મકાનના કારક જે શનિ કહેવાય છે, જમીન ભૂમિના કારક એ ભૌમ એટલે મંગળ કહેવાતું હોય છે.
તો એ વાતનું ધ્યાન રાખજો કે શનિના ઉપાય બને તેટલા રેગ્યુલર કરજો. દર શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવજો, પ્રાર્થના કરજો, પીપળાને દરરોજ જળ ચડાવજો અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. આટલું નિયમિત કરવું તમારા માટે આવશ્યક છે. યોગની વાત કરીએ તો હજી થોડો યોગને એમ કહેવાય 4 મહિના જેવી વાર છે. મે મહિના બાદ એક સારો યોગ લગભગ 1.25 વર્ષનો શરૂ થઈ રહ્યો છે. આપ તેમાં પ્રયત્ન કરશો તો આપને ઘર બાબત અનુકૂળતા થશે. પણ કુંડળીમાં ખાસ સૌથી અગત્યની વાત એ છે કે પ્રબળ ગ્રહણ દોષ છે અને તેના કારણે આ પરિવારમાં તકલીફ આવી શકે કે સંબંધોમાં તકલીફ આવે, સંતાનો બાબતે પણ પ્રતિકૂળતા રહે તેવું બની શકે. એટલે ગ્રહણ દોષના પહેલાં નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અને માર્ગદર્શન લઈ યોગ્ય અને ઉત્તમ મુહૂર્ત અનુકૂળ આવે તેમાં કરાવજો. એ આપના માટે સારું છે. બીજું, આપના સંબંધો માટે જે આપણે વાત કરી હતી, તો સંબંધો માટે થોડી પ્રતિકૂળતા રહી શકે તેવું છે. તેના માટે તમારા ઘરનો વાસ્તુ દોષ થોડો જવાબદાર ગણી શકાય. એટલે વાસ્તુ દોષનું આપ નિવારણ કરાવો અને જેટલી શિવજીની ઉપાસના કરશો આપ, બને તો દરરોજ મહાદેવજીના મંદિરે દૂધ અને જળ ચડાવો, શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરશો તો આપની અનુકૂળતા વધી શકશે. અને આમ પણ જો આપ રવિવારે તો મહાશિવરાત્રિ આવી રહી છે, તે દિવસે વિશેષ પૂજાપાઠ કરશો તો સારું રહેશે. જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન ઉર્જાને લગતો છે. તમે એવું કહેલું હતું કે ઘરમાં મીઠાના પાણીનું પોતું લગાવવું જોઈએ, તો એનો કોઈ પ્રોપર ડે હોય છે કે પછી કોઈ પણ દિવસે આપણે એ પોતું લગાવી શકીએ? અને આપણી પોતાની ઉર્જા સારી કરવા માટે મીઠાના પાણીથી નહાવાનું કહેવામાં આવે છે, તો એ કોઈ પણ દિવસે ઉપાય કરી શકાય? અને તમે જે આગળ વાસ્તુ ટિપ્સ લેતા હોય છે, તો એમાં મારી એવી વિનંતી છે કે તમે ઉર્જા બાબતે પણ પ્લીઝ જરા ફોકસ કરશો, એટલી હમ્બલ રિક્વેસ્ટ છે સાહેબ. હાજી, બહુ સરસ પ્રશ્ન છે અને આ પ્રશ્નનો ખરેખર સમજણથી જ વિચાર કરવાનો છે. જો પહેલી વાત તો એ કે મીઠાના પાણી વિશે વાત છે, પોતા કરવાનું છે, એમાં ખૂબ સમજી વિચારીને કરવાનું છે. દરરોજ પોતા કરવાના નથી હોતા. ઘણી વખત જો રોજ પોતા કરતા હોય છે, રોજ પોતા નથી કરવાના હોતા. કારણ કે હા, શરૂઆતમાં જ્યારે એવું લાગે કે તમારા ઘરમાં, મકાન કે ભવનમાં થોડીક નકારાત્મક ઉર્જા એવું લાગે છે અથવા પોઝિટિવ ઉર્જાનો ફ્લો ઓછો છે, તો તમે નિયમિત અઠવાડિયું 10 દિવસ કરી શકો છો, બરાબર. પણ બાકી આમ અઠવાડિયામાં 2 દિવસ આપ કરો એ ઉત્તમ કહેવાતું હોય છે, મંગળવાર અને શનિવાર. એ નિયમિત કરો. ઘરમાં મીઠાના પાણીના પોતા ઉત્તમ કહે છે. હા, પણ દર મહિને જ્યારે અમાસ આવતી હોય તો અમાસ હોય ત્યારે ખાસ વિશેષ મીઠાના પાણીનું પોતું કરવું જોઈએ. અને અમાસ પછીનો જે પડવો આવે ત્યારે પણ કરો તો એ બહુ સારું ગણાતું હોય છે. એટલે એ સમજો. બીજું કે મીઠાના પાણીના પોતામાં બહુ સાવચેતી અને શુદ્ધતા રાખવી જરૂરી છે. આપણે તો ઘણીવાર પોતું કરતા હોઈએ છીએ તો એવું બનતું હોય છે એક જ ડોલમાં પાણી ભરીને પછી આખા ઘરમાં પોતું ફેરવીએ, એવું નથી કરવાનું. દરેક રૂમ માટે પાણી બદલવું જરૂરી છે. હા, નાના રૂમ હોય તો પછી 2 રૂમમાં કરી શકો છો. એટલે નવું પાણી નાખો, થોડું નવું મીઠું નાખો અને પછી પોતું કરો, એ વધારે સારું છે. બીજું, તમે પ્રશ્ન કર્યો તમારે જાતે નહાવા માટેનો છે. હા, સારી વસ્તુ છે. તમારી પોતાની ઉર્જા, એટલે આપણે એક ઉર્જા શરીર કહેવાય છે, જેને ઓરા કહેવાય છે. તમે સરસ પ્રશ્ન કર્યો. આપણે થોડાક સમય બાદ છે ને આ વાસ્તુ ટિપ્સના ચોક્કસ ઉર્જા વિશે બહુ વિશેષ માહિતી આપીશ અને ઉપયોગી, તો એના વિશે આગળ વાત કરીશું. પણ હા, સ્નાન કરી શકાય જ્યારે શરીરમાં બહુ સ્ટ્રેસ લાગતો હોય, માંદગી બહુ રહેતી હોય તો એ પણ કરી શકાય. પણ એમાં એવું છે, સતત 3 દિવસ કરો, બાકી અઠવાડિયામાં 1 દિવસ કરો નિયમિત રીતે, તો તમારા એ શનિવારના દિવસે કરો તે વિશેષ ફળદાયી રહેતું હોય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. જી જી જી. હસીદભાઈ, રાશિફળની હવે વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ થોડો વ્યસ્ત રહેવાનો છે. કામકાજમાં વધુ વ્યસ્તતા છે. ઉપરાંત થોડુંક અંગત જીવનમાં ધ્યાન રાખજો. એવું બને કે કામકાજમાં વ્યસ્ત હો તો અંગત જીવનમાં ક્યાંક તમારી ડિમાન્ડ હોય પણ તમે પહોંચી ના આવડો. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા રહી શકે તેમ છે. આજે રોકાણો ટાળવાની સલાહ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે મહેનતનું ફળ મળવાનું છે. એટલે જે અગત્યના ક્રમના કાર્યો હોય પ્રાયોરિટીવાળા, એ આજે હાથ પર લઈ લેજો. થોડુંક તમારા સંતાનો, બાળકો માટે સમય કાઢશો તો સારું રહેશે. કોઈને કોઈ રીતે અનપેક્ષિત અચાનક લાભ થાય તેવું પણ આજે બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડો માનસિક અશાંતિવાળો દિવસ છે, એટલે થોડુંક સંયમથી, ધીરજથી દિવસ પસાર કરજો. હા, કામકાજના ક્ષેત્રે સહકાર મળવાનો છે,
પણ મહેનત થોડી વધુ રહેશે. જમીન મકાનના કોઈ પ્રશ્નો હશે પ્રોપર્ટીને લગતા તો તેના ઉકેલ માટે આજે ચોક્કસ પ્રયત્ન કરી લેજો. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, પણ વધુ પડતું સ્ટ્રોંગ થાવ તો એવું બને કે ભાઈ અંગત જીવનમાં જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય, એટલે તમારે એ બાજી સંભાળવી પડશે. આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી, એટલે દિલથી નહીં પણ આજે દિમાગથી નિર્ણય લેવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આજે મહત્વના નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે, એટલે અગત્યનું પ્લાનિંગ કરવાનું, આયોજન કરવાનું, કોઈ ઓફર પ્રપોઝલ કરવાની હોય આજે લઈ શકાય. બાળકો માટે સમય થોડો આપજો. હા, ખર્ચા પર ધ્યાન રાખજો, ક્યાંક આજે છૂટો હાથ થઈ જાય તેવું બની શકે, માટે બજેટ જરૂરી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, દ્વિધા રહેશે. નિર્ણય શક્તિ થોડી નબળી પડી તેવું લાગે છે, એટલે જો અગત્યના નિર્ણય લેવાના હોય તો પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણ કરાવવામાં અને ઓળખાણ આપવામાં બંનેમાં ધ્યાન કરાવજો, રાખજો, નહીં તો ગેરઉપયોગ થઈ શકે. હા, પ્રવાસ, યાત્રાનું આજે આયોજન થઈ શકે અને જો થાય તો ચોક્કસ કરજો. યાત્રા પ્રવાસ તમારા માટે ફળદાયી રહી શકશે. જી, હસીતભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અલકાબેન છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હસીતભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર તો તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આપના માટે દિવસ સારો છે. તમારા પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આજે થાય તેવું બની શકે, પણ સલાહ છે કે નવી શરૂઆત ટાળજો. શરૂ આજે કશું ન કરતા, કારણ કે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. એટલે જ્યારે માનસિક અશાંતિ હોય ત્યારે નિર્ણય લેવામાં ક્યારેક ચૂક થઈ જાય તો પછી ભૂલનો ભોગ તો ભાઈ આપણે જ ભોગવવો પડે ને, એટલા માટે ધ્યાન રાખજો. અગત્યનો નિર્ણય લેવાનો તો પછી માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષરો છે ન અને ય. ચિંતામાં થોડો વધારો થાય તેવું છે, પણ એના માટે તમે જવાબદાર છો. વિચારો વધારે કરવાની વૃત્તિ હોય એના કારણે આ થાય છે. થોડા રિલેક્સ રહેજો. આજે આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. કોઈને કોઈ રીતે કંઈક આર્થિક બાબતે નિર્ણય લેવો હોય તો પણ લઈ શકો છો. આપની જે રાશિમાં ચંદ્રમા છે એટલે નિર્ણય શક્તિ તમારી સુધરવાની છે. કોઈ જૂની યાદો તાજી થાય, સંસ્મરણો થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. આપણા માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો આજે જોવા મળશે. નાની મોટી તકલીફ હશે તો બહાર આવી શકાશે અથવા એનો ઉપાય, ઉપચાર મળી શકશે. પણ વિવાદમાં ધ્યાન રાખવું પડે તેવું છે. વિવાદો વકરવાની સંભાવના છે, માટે બિલકુલ આજે શાંતિ તમારે બનાવી રાખવી પડશે. અને સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવાનું છે. જી, હરેશભાઈ જોડાઈ ગયા છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે બેબી માટે પૂછવું છે. જી, એની જન્મ તારીખ છે 8-10-2003. સમય સમય રાત્રે 10:15. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ હિંમતનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? બસ હવે એની ઉંમર થઈ છે એના લાયક લગ્ન માટેનું. હાજી જી. શું અભ્યાસ કર્યો તમારી દીકરીએ? બીકોમ ગ્રેજ્યુએટ અને એમકોમ પાર્ટ 1 રેગ્યુલર. સરસ સરસ, બહુ સરસ. દીકરીઓને હંમેશા ભણાવવી જોઈએ, સારી ડિગ્રી અપાવવી જોઈએ, એટલે જિંદગી પર તેમને એક સક્ષમતા અને સ્વતંત્રતા મળી શકે. કારણ કે જમાનો તો અત્યારે એવો છે આવનારો કે ભણેલા વ્યક્તિઓ માટેનો સમય છે. પહેલાના જમાનામાં એવું કહેવાતું ભાઈ ગણેલા હોય તો ચાલે, ભણેલા નહીં, પણ આ જમાનામાં તો વસ્તુ આખી અલગ જ છે. એટલે સરસ કર્યું. કુંડલી પર નજર નાખીશું, વૃષભ લગ્નની વાત કરીશું. વૃષભ લગ્ન આવી રહ્યું છે. રાશિ એની જે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિમાં જે કહ્યું તે પ્રમાણે 7.5 ચાલે છે, તેના ઉપાય ખાસ કરજો.
આ કુંડળીની વાત કરીએ તો કુંડળીમાં મંગળ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે પાત્ર પસંદગી આપ કરજો, વધારે સારું રહેશે. યોગની વાત કરીએ તો 2026માં યોગ તો શરૂ થયેલો છે, પણ થોડો ધીમે ધીમે આગળ વધશે એવું છે. સમજો કે જૂન મહિનાથી સારો યોગ, આવનારા 1.5 વર્ષ સુધીનો યોગ છે એ એનો સારો યોગ છે. પાત્ર સારું મળશે અને વેલ સેટ હશે તેવું આ કુંડળીમાં દેખાઈ રહ્યું છે. ખાલી એક વસ્તુ ખાસ આપ વિશેષ કરજો, તે જરૂરી છે કે તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના થાય તો કરજો, અને સપરિવાર મંદિરે જઈ આવો, તેમનું જે મૂળ સ્થાનક હોય ત્યાં આગળ, અને ત્યાં યથાશક્તિ પૂજાપાઠ કરાવો, શણગાર પ્રસાદ ધરાવો અને માતાજીને પ્રાર્થના કરજો કે તમે કૃપા કરો અને સારી પાત્ર પ્રાપ્ત થઈ જાય. જી હર્ષિતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે આજે ઘર કરતાં બહાર અને ઓફિસમાં પણ નહીં પણ ક્યાંક હરવા ફરવા મજા આવશે તેવું છે. આર્થિક ક્ષેત્રે આજે અનુકૂળતા વધવા જઈ રહી છે, પણ સાવધાની જરૂરી છે, ખાસ કરીને છુપા શત્રુઓ જે તમારી આજુબાજુમાં જ હોય, એટલે અગત્યની વાત બહાર ન જાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તબિયતની કાળજી રાખવી જરૂરી છે ભાઈ તમારે, નહીં તો પછી દિવસ તમારો ડિસ્ટર્બ થાય તેવું બને. તબિયતના ભોગે કશું ન કરતા. હા, નવા આયોજનોમાં સફળતા છે, નવું કોઈ પ્લાનિંગ કરવું હોય, શરૂઆત કરવી હોય, ઓફર કરવી હોય, દિવસ તમારો સારો છે, પણ વાહન ચલાવતા અને કોઈ જોખમી મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાની જરૂર છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાશે, એમ લાગશે કે બધું સરસ રીતે ગોઠવાઈ રહ્યું છે, બધું કામ સરસ થઈ રહ્યું છે, પણ વધારે પડતા હળવા ન થતા કામકાજમાં તકેદારી, ચોકસાઈ ચોક્કસ રાખવી છે. હા, સારી વાત આજે છે કે તમારી પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.